વધારો નહીં થાય. સરકાર ઘઉં, ચોખા, ખાંડ અને ખાદ્ય તેલના ભાવ પર નજર રાખશે. તાજેતરમાં જ સરકારે ખાદ્ય તેલો પરની આયાત વધારી છે અને જેના કારણે ભાવમાં વધારો થવાની શક્યતા છે. સરકારના જણાવ્યા અનુસાર ઉદ્યોગ પાસે શૂન્ય ડ્યુટી ઉપર આયાત કરવા માટે 30 લાખ ટન ખાદ્ય તેલ છે, પરંતુ સરકાર ખાતરી કરશે કે કંપનીઓ કિંમતો વધારશે નહીં. અને આના ઉપર વધુ વિગતો લઈએ. મારા સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, સરકારે દાવો કર્યો છે કે જીવન જરૂરિયાત જે વસ્તુ છે તેના ભાવ નહીં વધે. કયા પ્રકારની તૈયારીઓ છે સરકારની? તહેવારી સિઝન હવે શરૂ થશે અને આવામાં સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તેના ભાવ અહીંયાથી સરકાર નહીં વધવા દે. જેમ કે ઘઉં, ચોખા, ખાંડ અને ખાદ્ય તેલના ભાવ જે છે તે અહીંયા સરકાર નિયંત્રણમાં રાખશે. સાથે જ સરકાર જે છે તે ઘઉંને ખુલ્લા બજારમાં નહીં વેચે તેવું પણ એક જે નિવેદન છે તે સરકાર તરફથી આપવામાં આવ્યું છે. અને હાલમાં વેપારીઓ પાસે જે 100 લાખ ટન ઘઉં છે તેનો ઉપયોગ જે છે તે સરકાર અહીંયાથી કરતી જોવા મળશે. વેપારીઓ પાસેથી 30 લાખ ટન ખાદ્ય તેલ શૂન્ય ડ્યુટી પર જે છે તે આયાત કરવામાં આવશે અને કંપનીઓ અને વેપારીઓને ભાવ ન વધારવાનું સૂચન જે છે તે પણ સરકાર તરફથી આપવામાં આવ્યું છે. સરકાર ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત વધારવા પર વિચાર કરી રહી છે અને બીજી બાજુ સરકાર ઇથેનોલની કિંમતમાં પણ વધારો કરવા પર વિચાર કરી રહી છે. પણ ઓવરઓલ જે રીતે સરકારનો નિર્ણય અને સરકાર તરફથી જે રીતે નિવેદન બનતા દેખાઈ રહ્યા છે, આ તહેવારી સિઝનમાં આ અમુક ખાદ્ય પદાર્થોની જે ચીજ વસ્તુઓની જીવન જરૂરિયાત વસ્તુઓ છે તેમાં આપણને કદાચ મોંઘવારી નહીં જોવા મળે. જી આરતી, આભાર આપનો જોડાવા માટે અને સમગ્ર વિગતો આપવા માટે. વાત કરીએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણે ખેડૂતો કપાસનું વેચાણ કરવા માટે ઉમટ્યા છે. સિઝનની શરૂઆતની સાથે બોટાદ કોટન યાર્ડમાં 10 થી 12 હજાર મણ કપાસની આવક થઈ રહી છે. હાલમાં ખેડૂતો જૂનો અને નવો કપાસ લઈને આવી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ કહ્યું કપાસનો સારો ભાવ પણ મળી રહ્યો છે. સારા ભાવથી સંતોષ પણ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. બોટાદ માર્કેટિંગ યાર્ડનું એક સ્લોગન છે, ખરો તોલ રોકડ વ્યવહાર. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જણસના વેચાણ સાથે તે જ દિવસે તેમના નાણાં મળી જાય છે અને જેના કારણે ખેડૂતોને ખૂબ રાહત મળે છે. ખેડૂતોએ કહ્યું કે યાર્ડમાં પીવાના પાણીની, જમવાની સહિતની ઘણી બધી સારી સુવિધાઓ છે. વધુમાં યાર્ડમાં સ્ટાફ પણ સારો છે તેવું તેમનું કહેવું છે. પાણી ખેડૂતને પીવું હોય તો ક્યાંય નળે કે પરબે પીવા નથી જવું પડતું. અહીંયા સોકા માથે પાણી મળી જાય અને ઓલા યાર્ડમાં પૈસા લેવા જાય ત્યારે ત્યાં જમવાનું સસ્તા ભાવે મળે છે. નવાસ કપાસના 1350 થી માંડીને 1570 સુધીના આવ્યા આજ ભાવ અને જૂના કપાના 1500 થી માંડીને 1680 સુધીના ભાવ છે. બોટાદ એપીએમસી સમગ્ર ગુજરાતમાં કોટન માટેનું ફર્સ્ટ નંબરનું યાર્ડ છે. હાલ અત્યારે 12,000 મણ જેવી કપાસની આવક છે. સિઝનની અંદર બોટાદ જિલ્લા ફરતા 2-3 જિલ્લામાંથી કપાસની આવક થાય છે અને લાખો મણ, હરરોજ 1 લાખ મણ જેવી કપાસની આવક ગઈ સિઝનમાં થઈ હતી.